સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભરૂચ નગરપાલિકાએ 15 દિવસમાં 150થી વધુ રખડતા શ્વાનોને પકડી રસી ખસીકરણ કર્યું। 80 રખડતા શ્વાનોએ રસી ખસીકરણ કરી છોડ્યા, અન્ય શ્વાનો પાંજરામાં। ભરૂચ નગરપાલિકાએ રખડતા શ્વાનોને પકડી જેપી મોદી પાર્ક નજીકના ગેરેજના પાંજરામાં મૂકી રસી ખસીકરણ કરવાનું અભિયાન શરૂ કરતા નગરજનોમાં રાહત। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં રખડતા શ્વાન કળદી લેતા હોય અને વાહનોની પાછળ દોડતા હોય તેવી ફરિયાદોના પગલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો। ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં રખડતા શ્વાન શિયાળાની ઠંડીમાં વાહનોની પાછળ દોડતા હોય અને રાહદારીઓ અને વાહન ચાલકોને કળદી લેતા હોય તેવી અનેક ફરિયાદો બાદ સુપ્રીમ કોર્ટ પર મહત્વનો આદેશ કરતા ગુજરાતમાં રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરવાનું અભિયાન શરૂ થતાં ભરૂચ નગરપાલિકાએ 15 દિવસમાં 150 જેટલા રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કર્યું છે। શિયાળી કડકડતી ઠંડી રખડતા શ્વાનોની હોય અને રખડતા શ્વાનો રોડ ઉપર વાહન ચાલકો પાછળ દોડતા હોય અને રાહદારીઓ અને બાળકોને કળદી લેતા હોય તેવી ફરિયાદોના પગલે આ ફરિયાદો માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં હોવાના કારણે સુપ્રીમ કોર્ટમાં એક જાગૃત નાગરિકે રખડતા શ્વાનોને લઈ સુપ્રીમ કોર્ટે પણ 1 જાન્યુઆરીથી તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને પોતાના જિલ્લાઓમાં રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરવાના આદેશ આપતા જ ભરૂચ નગરપાલિકાએ પણ 1 જાન્યુઆરીથી જ રખડતા શ્વાનોનું રેસ્ક્યુ કરી તેને નગરપાલિકાના ગેરેજ નજીક પાંજરાઓમાં રાખી પશુ તબીબ દ્વારા રસી ખસીકરણ કરાવી થોડો સમય પાંજરામાં રાખવામાં આવતા હોય તેમ 15 દિવસમાં 150થી વધુ રખડતા શ્વાનોનું રસી ખસીકરણ શરૂ કરતા 80 જેટલા રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરી છોડવામાં આવ્યા છે। જ્યારે અન્ય રખડતા શ્વાનોને પાંજરામાં રાખી ખોરાક પાણી પણ આપવામાં આવતું હોય અને આ શ્વાનોનું પણ રસી ખસીકરણ છોડી આવનાર છે અને રસી ખસીકરણ થયેલા શ્વાનોને માર્ક પણ કરવામાં આવી રહ્યા છે।